ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દેખાડ મોટું તો એકને જોવા ધાણાદાર લેવા મોકલા મેં કાંઈક લઈ આવો ને. તડકો બહુ હતો, સૂઈ ગયા હતા. હવે ચાલતા થયા અલ્પાબેન ને હિતેશભાઈને બિચારા મને ઉત્સવ પહેલાં એક પર્સ ગિફ્ટમાં આપી ગયા હતા ભાઈ, અને કે બેની કે કાંઈ પણ કામ હોય તો કેવું, ગમે ત્યારે કંઈ કામ હોય ને તો ભાઈને ફોન કરું તો આવી જાય. તો અને હિતેશભાઈને પટોળાનું છે, જો દેશ વિદેશમાં કોઈને પટોળા જોતા હોય બહેનોને તો મારો કોન્ટેક કરજો. તો હિતેશભાઈ પટોળા મોકલશે. એની મોટી શોપ છે પટોળામાં, એની મોટી શોપ પટોળાની છે લીંબડીમાં, એને ભાઈ. તો ચોક્કસ કોઈ બહેનોને પટોળા લેવા હોય તો કહેજો. અને અત્યારે અમે જઈએ છીએ ચાલીને સાળંગપુર, બધા ચાલતા જાય છે. સખત તાપ હતો. કેટલું 32 કિલોમીટર તો ચલાઈ ગયો ને, 32 કિલોમીટર રહ્યું, હવે 32 ચલાઈ ગયું. તો ખાસ એટલા માટે જ લાઈવ થયા કે હિતેશભાઈ ત્યાંથી કોઈને પટોળા જોતા હોય તો ચોક્કસ પધારજો લીંબડીમાં. ઓનલાઈન જ આપો છો? ઓનલાઈન એમનું છે બિઝનેસ, તો ચોક્કસ કોન્ટેક કરજો. એક જો આમ ચાલ્યા આવે છે ધીમે ધીમે લાકડી લઈને, અને કોઈ માનતા કાંઈ નથી, બસ ભગવાનને રાજી કરવા. અને ભગવાનને રાજી કરવા જતા હતા ને એક સરસ ફોન આવ્યો છે સેવાનો, પછી બધા સાથે શેર કરશું. એમ આનંદ થશે જ્યારે હું કહીશ ને બધું કન્ફર્મ થઈ જશે ને. એટલે મેં નહોતું વિચાર્યું આવું નહોતું ક્યારેય વિચાર્યું, એવું થશે. એટલી બધી દાદાની, ભગવાન સ્વામિનારાયણની, હનુમાનજી મહારાજની દયા. જય સ્વામિનારાયણ. જય હનુમાન દાદા. હા, કાલે તો પહોંચી જશું. આજે ચાલશું એટલે કાલે પહોંચી જશું. પાણી નથી પીવું. જો માતાજીનું મંદિર આવ્યું, માતાજીને કંઈ બધાની રક્ષા કરજો. હે, હા, બધાની દુશ્મનની રક્ષા કરે. લાવ કરી લાવો જાણા દે. આ એક દિયો મન ધાણાદાર આપો. વાઈન દો. ચાલો ધાણાદાર ખાવા. શું થયું? તીખા એક લઈ લ્યો. હા, તમારામાં તાકાત છે, હિંમત છે ભગવાન સાથે. એટલે ભગવાન હિંમત ભગવાન આપે, કોઈનામાં હિંમત ન હોય, પ્રભુ બધી આપે. જ્યારે કષ્ટી પડતી હોય ને એમાંથી બધું ઠોકરું લાગતા ઘડાઈ ગયા. આ જગતમાં તો કેટલાય અનુભવ થાય. જય સ્વામિનારાયણ. મસ્ત હે, મૂકવા સરસ છે. આ ગરમી વચ્ચે સાળંગપુર જાય છે ચાલીને. જો બધા આવી જાઓ. સતીશ આવી જાવ. ક્યાં ગયા? ગાડી લઈને ગયા. દુખિયાની માં તો આશા પટેલ. ના આપણે કોઈના માં નથી. આપણને ભગવાન થાય એટલી સેવા કરાવે, બસ, બીજું કાંઈ નથી પ્રભુને જોતું. આ ચાલીને જાય છે ને તોય ભગવાનને કાંઈ નથી જોતું. અમે કોઈ સાથે ખોટું કર્યું હોય તો અમને એની સજા આપજે, બસ. આપણા પેટમાં પાપ હોય તો
આપણે ભગવાનને એક જ કહેવાનું. દાદાની દયા તમને રહે હારા. થેન્ક યુ. દાદાની તો ખૂબ દયા છે. એ સાઈડ ને હમણાં વહી જાય. આમ તો આ સાઈડ જ ચલાય, એ સાઈડ કરતાં આ સાઈડ બરોબર છે. તડકો તો છે જ, ખૂબ સખત છે. કેટલો ટાઈમથી જવું તો તો ભગવાનની ઈચ્છા થાય ને ત્યારે જ જઈ શકી. એની મરજી વગર કાંઈ ન થાય, પાંદડું ન હલે. સવાર 4:30 નીકળ્યા હતા તો અત્યાર સુધી 32 કિલોમીટર ચલાઈ ગયું છે. અને હવે 32 બાકી રહ્યું છે અમારે આશ્રમથી નીકળ્યા હતા. કાલે પહોંચી જશું. કાલે સાંજે તો પાછા આશ્રમે પહોંચી જશું. જય શ્રી સ્વામી, જય સ્વામી. કાલે લગભગ પહોંચી જશું. દર્શન કરીને પછી આશ્રમે પહોંચી જશું. પછી બહુ બધા કામ છે હવે. પાછું આપણે ઓપનિંગનો ટાઈમ લેશું ને હવે ટૂંક સમયમાં. બધું જણાવીશ તમને, બધાને જણાવીશ કે આ ભગવાન વિચાર્યું નહોતું, આવું વિચારેલું નહોતું. હા બેન, અમારે કેટલો ટાઈમથી જોવું છે, સમય નથી મળતો. એ તો પ્રભુ કહું ને કે પ્રભુની કૃપા થાય તો જ જઈ શકી, નહીંતર એના પાંદડા વગર આપણાથી, એની ઈચ્છા વગર આપણાથી પાંદડું ન તૂટે. આજે અમારે આપણે અમદાવાદથી અમારા બેનનો ફોન આવ્યો હતો, મામલતદાર સાહેબને બેનને. એ કે બેન આજે આશ્રમે આવવું છે. તો મેં કીધું હું તો છું નહીં. અને પોતે અમેરિકા ફરવા ગયા તો આવી ગયા છે. તો કે આજે સાહેબને રજા રખાવી અને આવું તું ને તમે નથી. કે મેં કીધું બસ તમારો બધાનો પ્રેમ છે એટલે મને ખૂબ આનંદ છે, પણ ન મળી શક્યા. નેક્સ્ટ ટાઈમ મળશું, કેમ કે મને બહુ આનંદ હતો ચકુબેનને મળવાનો હતો અને સાહેબને મળવાનો. કેમ કે પોતે એટલા મોટા અધિકારી થઈને એકદમ નિર્માની, એટલે એવા બધા મળવાનો આનંદ થાય ભાઈને, એવા અધિકારીને. હું તો ભલે સેવા કરું પણ પોતે ત્યાં એની ટાઈમ બેન કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, હું ને સાહેબ આવી જશું. તમારે કેવું માનવાનું જ નહીં, તમે એકલા છો. એટલે આ બધા પ્રેમને લાગણી છે. અને અમેરિકા હતા, ઘણો ટાઈમથી ફરવા ગયા હતા, તો સન્ડેના આવી ગયા છે. દુખિયાના દાતા શ્રી આશાબેન, બહુ સારા કામ. આપણે કાંઈ નથી કરતા, બધું પ્રભુ કરા. વિષ્ણુભાઈ, આ જય સ્વામના મારા વિષ્ણુભાઈને છે આશ્રમ સંભાળ લે ત્યારે હું નીકળી શકું છું, ત્યારે હું નીકળી શકું છું. ત્યારે જ બીજો એ બધા સંભાળશે, ત્યારે હું બધે નીકળી શકીશ, ત્યારે બીજો આશ્રમ થશે ને. એટલે એ બધું પ્રભુની ઈચ્છા છે. બધું બહુ સરસ જણાવીશ તમને, કે તમારો વિચાર શુદ્ધ હોય ને તો એમાં પ્રભુ હંમેશા ભળેલો જ હોય છે. આપણામાં કપટ ભર્યું હોય કે આપણો ભાવ શુદ્ધ ન હોય ને તો પ્રભુ ક્યારેય સાથ નહીં આપે. એટલે આજ મારા સેવાવાળા બધાને ખબર છે, ફોન આવ્યો વિદેશથી. અને એ બધું પછી બહુ બધું જણાવીશ તમને, સરપ્રાઈઝ એટલી રહેશે. એટલે જો મને આમ ખુશી કેટલી છે મારા ફેસ ઉપર. જીવનનું ટેન્શન હોય તોય નીકળી ગયું. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, સીતારામ, સીતારામ. હે અત્યારે ન પડે, 10 વાગે તડકો બહુ લાગ્યો હતો. એટલો તડકો લાગ્યો કે વાત જ ન પૂછો. જય સ્વામિનારાયણ. બેન જણાવજો સરપ્રાઈઝ. ચોક્કસ જણાવીશ, ચોક્કસ જણાવીશ.
કઈ સ્વતન ઘણા એવા ભાઈઓ ફ્રી હોય ને સેવામાં આવવું હોય તો ચોક્કસ જણાવીશ. યશભાઈ ભટ્ટ, આશા તમારી તબિયતનું ધ્યાન. થેન્ક યુ ભાઈ. તબિયતમાં કાંઈ વાંધો નથી. કાલનું થોડું થોડું ખાલી માથું જ સખત દુખે છે, ખબર નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા, જય સ્વામિનારાયણ. અમે સાળંગપુર જઈએ છીએ દાદાના દર્શન કરવા. કેટલો ટાઈમનો સંકલ્પ હતો, ત્યારે જવાનું છે. પડતાની જય માતાજી. કોઈ પણ ક્યારેક એવું કે ઘણા લોકોના એવા નેગેટિવ વિચાર હોય કે ચાલીને પદયાત્રા કરતા હોય તો શું, પ્રભુને શું એવું શું કરવાનું. પણ છે ને, ચાલીને જ્યારે તમે તપ કરતા હોય ને, શરીરમાં તપય જરૂરી છે. જેટલે તમે તપ કરશો ને એટલો તમારો આત્મા શુદ્ધ થતો જશે અને તમને ખોટા વિચારે આવતા બંધ થશે. અને ડગલે ડગલે તમને છે ને યશ્વમેઘ યજ્ઞ કરો ને એટલું પુણ્ય મળે. જ્યારે કોઈ પદયાત્રા કરતું હોય ને, કોઈ પણ તીર્થમાં કોઈ પણ જાતું હોય તો ક્યારેક તમારે ત્યાં નીકળ્યા હોય તો એનો આશરો આપજો. જમતા હોય તો જમાડજો, કેમ કે પદયાત્રીનું બહુ જ પુણ્ય મળેલું છે. સાળંગપુર કાલે પહોંચશું, આજે નહીં. તમારું મન સાફ છે એટલામાં જ મહારાજ ખુશ છે તમારાથી. બસ આપણે ભગવાનને ખબર આપણું હૃદય સાફ છે કે શું. એક હું તો ઉપરવાળાથી જ જાણું છું, બીજું તો ભાઈ કાંઈ નથી ખબર મને. બસ પ્રભુથી જ એક છે કે એ જાણે એટલે બહુ થઈ ગયું. માણસ તો આજ જાણશે ને કાલે ભૂલી જશે, કેમ કે માણસમાં બહુ બધો સ્વાર્થ ગુણ ભરેલો હોય છે. એટલે કોઈ જાણે કે ન જાણે, પ્રભુ જાણે એટલે બહુ થઈ ગયું. સાળંગપુર આવી છીએ અને હંમેશા પ્રભુના ભરોસો જ રહેવું જોઈએ. જો તમારું દિલ સાફ હશે, તમે સાફ હશો તો પ્રભુ ચોક્કસ તમારો સાથ આપશે જ. નહીંતર એવી પછડાટ લગાડશે ને કે તમે જીવનમાંય કોઈ દી સુખી નહીં થાવ. એટલે તો ઘણી વાર નથી કહેતી કે બહુ રૂપિયા કમાવામાં જોજો. કોઈ નહીં છે ને રૂપિયાવાળા થાવ એનો વાંધો નથી, મહેનતથી થાજો. ક્યાંક ઓફિસમાં બેઠા હોય કે કોઈ અધિકારી હોય કે કોઈ પ્રતિષ્ઠા હોય અને રૂપિયાની મોહ માયામાં ભેગું કર્યું હશે ને તો તમારા બાળકોને રોતા નહીં આવડે. જોજો જ ખરા. કપટથી કાંઈ નહીં મળે, જીવનમાં નહીં મળે. એટલું યાદ રાખવાનું, ઠોકરું જ મળે, કોઈ દિવસ નહીં મળે કાંઈ. આપણને એમ થાય આમ કરી લે આમ કરી લે, કાંઈ ન થાય. તમે કોકને આંખમાંથી 5 આંસુ પડવા હોય ને ખોટી રીતના તોય તમારે એકય કાંઈ કામ ન થાય. એટલું યાદ રાખવાનું જીવનમાં. અંજાર મંદિરના ઉત્સવમાં ચોક્કસ આવજો. નહીં આવી શકાય, હવે તો બહુ બધા કામ છે. પાછું હરિદ્વાર જવું છે. આ હરિદ્વારથી ઓલું હરિદ્વાર. હવે આપણે મારે તો બધે આ હરિદ્વારથી ઓલા હરિદ્વાર અપડાઉન જ રહેશે. પછી તો વધારે અહીં બધું સેટ થઈ જાય, દીકરીઓ ભણવા થઈ જાય, એટલે હું તો પછી વધારે ઓલા હરિદ્વારમાં જઈશ, માં ગંગાના સાનિધ્યમાં. એટલે તમે બધા ખાલી પ્રાર્થના કરજો કે ભગવાન છે ને શક્તિ આપે બસ. અને જ્યાં સુધી જીવનમાં પ્રાણ રહે ને ત્યાં સુધી કોઈ લોભ લાલચમાં ફસાય નહીં. બસ એટલું ભગવાનને પ્રાર્થના કરજો કે એટલું મન મક્કમ રાખે. અને હું હંમેશા કહું છું ને, જેને કાંઈ જોતું નથી ને એને કોઈ નહીં છેતરીને જાય. કોઈ નહીં છેતરે. જેને કાંઈ જોતું જ નથી એને કંઈ નહીં છેતરે કોઈ. આપીને જ જવું, કાંઈ જોતું જ નથી તો શું કામ એને ડરવાનું કોઈથી. અમે સાળંગપુરથી બોટાદથી બે સરસ સરસ. હું રાજકોટથી સાળંગપુર ઘણા સમય પહેલાં જઈ આવી છું અને પછી આશ્રમથી આજે જાય છે. જય સ્વામિનારાયણ. ચાલો
હવે ભગવાનનું ભજન કરતાં કરતાં અહીંયા માતાજીનું મંદિર છે જો વાવ વાવ મેલડી અહીંયા માતાજીનું મંદિર છે. આ વાવ વાવ ચંદ્રિકાબેન ગોહિલ એકલા ચાલો છો ડિયર ના અમે 4 વ્યક્તિ છીએ જે થાકે તે બેસી જાય. હું અલ્પાબેન ચાલ્યા બેઠા નથી કઈ અને મારે તો ચાલવાનું જે થાકી જશે એ બેસી જશે હે ને ત્યાં સુધી ચાલશે. હું તો કહું ભાઈઓને ને બહેનોને ન ચાલી શકો તો બેસી જાજો. મને તો આનંદ આવે ચાલવામાં. ચાલી નાખી ચાલે હા રાજ્ય ગુરુ રાજેશભાઈ બેન તમને ખૂબ લાંબુ છે. ના ના ભાઈ લાંબુ આયુષ્ય નથી જોતું. કાલ સવારે આપણે કોઈ સ્વાર્થ નથી સેવામાં, તોય માણસ એટલું કહેશે કે તમે શું કર્યું અમારા માટે. એટલા માણસ છે અત્યારે એવા. એટલે બહુ ઝાઝું નથી જીવું, ભલે પ્રભુ થોડું જીવડાવે પણ ચોખ્ખું જીવડાવે. જે બોલી જે કરી પ્રભુને મને ખબર હોય એટલું ચોખ્ખું કરાવે બસ. કેમ કે એના કેમેરા સતત ઓનલાઈન છે ભગવાનના, એના કેમેરાને કોઈ પહોંચવાનું નથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હમણાં કેમ લાઈવ ઓછા કામમાં હોય, હવે આવીશ. થોડીક મને સમય આપો, થોડાક હમણાં કામમાં. કાલ તો એટલા એડમિશન માટે ફોન આવ્યા છે કે ક્યારેક તો એમ થાય કે બધા ફરતા ફરતા હું બોલવાવાળી એકલી આમ માથું દુખી જાય. એટલે ક્યારેક ફોનમાં જવાબ ન આપી શકીને એડમિશન માટે તો વોટ્સએપ મેસેજ કરી દેવો. મારો નંબર છે 9817 19 923. 9817 19 923 એ મારો કોન્ટેક નંબર છે. અને આપણું આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. ત્યાંથી 6 થી 12 ધોરણ દીકરીઓને રહેવું, જમવું, ભણવું બધું ફ્રી. તો ચોક્કસ કોન્ટેક કરજો બધા અને પધારજો. તમારે આસપાસ કોઈ એવી જરૂરિયાતવાળી દીકરીઓ હોય તો ચોક્કસ જણાવજો. પાણી પીતા રહેજો. પાણી તો પીતા રહે, ગાડી સાથે જ છે, એ કોઈ ટેન્શન નથી. ગાડી સાથે જ છે, બધું એમાં છે જ. ચાલો બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરજો બસ કે ભગવાન સૌને, દાતાશ્રીઓને જે પણ આપણી સાથે જોડાણા છે મન મન ને ધનથી, પ્રભુ બધાનું મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ. 3 કિલોમીટર બોટાઈ રસ્તે